નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે લગભગ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક તો ઊભો થાય જ છે, પણ જેટલો એ સામાન્ય છે એટલો જ કાયદાકીય રીતે ગૂંચવણભર્યો પણ છે અને ઘણા પારિવારિક ઝઘડાઓનું મૂળ બને છે. તો સવાલ સીધો છે, સાસુના અવસાન પછી એમના ઘરેણા પર હક કોનો? દીકરીનો કે પછી વહુનો? આ એક એવો મુદ્દો છે જેના કારણે પરિવારોમાં મોટો તણાવ પેદા થઈ શકે છે. તો ચાલો આજે સમજીએ કે આપણો કાયદો આ વિશે શું કહે છે. સારું, તો આ આખી વાતને સમજવા માટે સૌથી પહેલા અને સૌથી અગત્યના નિયમ પર આવીએ, અને એ છે વસિયત. જી હા, આ આખી ગૂંચવણનો ઉકેલ કે પછી કહો કે આખો મામલો ફક્ત એક જ કાગળ, એક જ દસ્તાવેજ પર નિર્ભર કરે છે. એ છે કે નહીં, બસ એના પર જ બધો આધાર છે. જુઓ, બે જ શક્યતાઓ છે. પહેલી અને સૌથી સહેલી કે સાસુમાએ પોતાની વસિયત એટલે કે વિલ બનાવ્યું હોય. જો એમણે વિલ બનાવ્યું છે તો પછી કોઈ સવાલ જ નથી. એમણે જેનું પણ નામ લખ્યું હોય, દીકરી, વહુ કે કોઈ ત્રીજી વ્યક્તિ, ઘરેણાં એને જ મળશે. કાયદો એમની છેલ્લી ઈચ્છાને પૂરેપૂરું માન આપે છે. પણ જો વસિયત ન હોય તો, જે મોટાભાગના કિસ્સાઓમાં બને છે, જો કોઈ લેખિત સૂચના જ ન હોય તો પછી શું? ત્યારે કયો કાયદો લાગુ પડે? આવી સ્થિતિમાં ચિત્રમાં આવે છે હિન્દુ વારસાગત કાયદો 1956. આ કાયદો ખાસ એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે જ્યારે કોઈ હિન્દુ વ્યક્તિ વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો એમની મિલકતની વહેંચણી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય. તો આ કાયદા પ્રમાણે શું થાય? આ કાયદો કહે છે કે મૃતકની બધી સંપત્તિ એમના વર્ગ 1 વારસદારો એટલે કે ક્લાસ 1 હેર વચ્ચે વહેંચવામાં આવશે. હવે સવાલ એ થાય કે આ વર્ગ 1 વારસદારો એટલે કોણ? બહુ સાદી ભાષામાં કહીએ તો આ એ લોકો છે જેમને કાયદા પ્રમાણે કોઈની પણ સ્વ-અર્જિત મિલકત પર પહેલો અને સીધો હક મળે છે. તો આ લિસ્ટમાં કોણ કોણ આવે છે? હિન્દુ વારસાગત કાયદા મુજબ મુખ્ય વર્ગ 1 વારસાદારો છે મૃતક સ્ત્રીના કિસ્સામાં એમના પતિ, એમના પુત્રો અને એમની પુત્રીઓ. અને ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ બધા વચ્ચે મિલકતનો બરાબર ભાગ પડે છે. તો હવે આપણે પાછા મૂળ સવાલ પર આવીએ. દીકરી વિરુદ્ધ વહુ, કોનો હક વધારે મજબૂત છે? ચાલો કાયદાની દ્રષ્ટિએ આ બંનેના હકની સરખામણી કરીએ. અહીં કાયદો એકદમ સાફ છે. ચાલો એક એક કરીને સમજીએ. દીકરી એ વર્ગ 1ની વારસવાર છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે એની માતાની મિલકત પર એનો એટલો જ સીધો અને બરાબરનો હક છે જેટલો એના ભાઈ એટલે કે પુત્રનો છે. હવે વાત કરીએ વહુની. વહુ કાયદાકીય રીતે વર્ગ 1 વારસદારોની યાદીમાં આવતી જ નથી. એટલે કે સાસુની મિલકત પર એનો કોઈ સીધો દાવો બનતો નથી. હા, એનો હક છે, પણ એ પરોક્ષ છે. એટલે કે એના પતિને જે ભાગ મળે એના દ્વારા જ એનો હક બને છે. તો આટલી બધી ચર્ચા પછી આખા કાયદાનો સાર શું નીકળ્યો? ચાલો મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર સમજી લઈએ અને જોઈએ કે આ પરિસ્થિતિમાં શું સલાહ આપવામાં આવે છે. આ 4 વાતો બરાબર યાદ રાખી લો. નંબર 1, વસિયત હોય તો એ જ ફાઇનલ છે, એની ઉપર કંઈ નહીં. નંબર 2, જો વસિયત ન હોય તો હિન્દુ વારસાગત કાયદો લાગુ પડશે. નંબર 3, આ કાયદા પ્રમાણે દીકરા અને દીકરી બંનેને સરખો હક મળશે. અને નંબર 4 અને સૌથી મહત્વનું, વહુ સીધી વારસદાર નથી. આપણા સ્ત્રોત TV9 ગુજરાતી આ વાતને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. વસિયત ન હોય તો ઘરેણા પર પ્રથમ હક દીકરી અને પુત્રનો છે, વહુનો નહીં. આનાથી વધારે સ્પષ્ટ કંઈ ન હોઈ શકે. જો કે કાયદો તો પોતાની જગ્યાએ છે, પણ સ્ત્રોત એક બહુ જ સમજદારીભરી સલાહ પણ આપે છે કે આવા વિવાદોને ટાળવા માટે પરિવારે અંદરોઅંદર સમજણ કેળવવી જોઈએ અને શાંતિથી કોઈ રસ્તો કાઢવો જોઈએ, કારણ કે સંબંધો કાયદા કરતાં ઘણા મોટા હોય છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. આ બધી માહિતી ફક્ત સામાન્ય સમજ માટે છે. દરેક કેસ અલગ હોય છે, એટલે કોઈપણ ચોક્કસ મામલા માટે સારા કાયદાકીય નિષ્ણાતની એટલે કે વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને અંતે આ બધી કાયદાકીય વાતો પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. ખરેખર વધુ મહત્વનું શું છે, મિલકત કે પછી સંબંધો? આનો જવાબ કદાચ કોઈ કાયદાની ચોપડીમાં નહીં મળે,